નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો વાહમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ફરીથી યોજી ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓ સામે ટ્રાફિક ડ્રાઈવ। નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો સામે લાલાક કરીને હજારો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 38 જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી 50,000 એટલે કે દંડ વસૂલ કર્યો છે। અંકલેશ્વરમાં રોજિંદા પ્રતિન ચોકડીથી લઈને વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે, જેને લઈને પોલીસ દ્વારા થોડા દિવસ અગાઉ જ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાયું હતું। શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પાછલા 2 સપ્તાહ ઉપરાંત આડેધડ પાર્ક થતા વાહનો લોક કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં કેટલાક વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા પોલીસે ગત રોજ વીકેન્ડમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી, જેમાં हम नहीं सुधरेगा वाहन चालकों सामे ट्राफिक नियमों भंग करवा बदल दंडनीय कार्यवाही हाथ धरवामां आवी हती। ड्राइव में लाइसेंस विना बस हंकारनार एक बस चालक तेमज सिग्नल भंग करनार 3 बस चालकों सामे पोलीस कार्यवाही कर 15,000 नो दंड फटकार्यो હતો। रोंग साइड में ऑटो रिक्शा तेमज टू व्हीलर हांकनारा वाहन चालकोना मेमो पाड़ी 10,500 नो दंड वसूल करवामां હતો। नो पार्किंग तेमज अन्य वाहन ने अड़चणरूप पार्किंग करनार 9 वाहन चालकों सामे 13,000 नो दंड वसूल करवामां આવ્યો હતો। आम ट्राफिक नियमों भंग करनार 38 वाहन चालकों सामे पोलीसे कार्यवाही કરી हजारों રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો। ભરૂચના દયાદરા ખાતે આવેલ દારુલ ઉલૂમ ખાતે જલસાએ દસ્તારબંધીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। ભરૂચ તાલુકાના દારુલ ઉલૂમ ખાતે ઇસ્લામિક દીની સંસ્થા દારુલ ઉલૂમ નૂરે મોહમ્મદી ખાતે ઇસ્લામી તાલીમાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો હેઠળ તાલીમ લઈ રહ્યા છે, જેમાં દર વર્ષે ઉપાધિ મેળવનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ સાથે પદવી આપવામાં આવે છે। અંતર્ગત આ વર્ષે વિવિધ અભ્યાસક્રમો હેઠળ 34 જેટલા તાલીમાર્થીઓએ પોતાના અભ્યાસક્રમમાં ડિગ્રી મેળવી હતી, જેમાં 10 હાફેઝ, 10 કારી, 2 આલિમ, 2 ઇમામ અને 10 આલિમી ફાઝિલ થયા હતા। આ કાર્યક્રમમાં અતિથિ તરીકે કિચોચી શરીફના નુરાની મિયા ઉપસ્થિત રહ્યા હતા। તાલીમાર્થીઓને દસ્તારબંધી સાથે માન્ય સર્ટિફિકેટ પણ અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે દારુલ ઉલૂમના સંચાલકો દ્વારા રાતે નાત શરીફનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ભરૂચના જાડેશ્વર ખાતે આવેલી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવતા 900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે બાળકોમાં સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય તેમજ સત્સંગના 4 મૂલ્ય કળવાય તે હેતુથી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે રમતોત્સવનું આયોજન કરાયું હતું, જેનામાં ભરૂચના જિલ્લા KG થી ધોરણ 8 માં અભ્યાસ કરતા 900 જેટલા બાળકોએ સંગીત ખુરશી, દેડકા કૂદ, લીંબુ ચમચી સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં સ્વામિનારાયણ મંદિરના મહંતો, અનુયાયીઓ તેમજ બાળકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેરમાં BAPS ના ઘણા બધા બાળમંડળ ચાલે છે। આજ રોજ ભરૂચ મંદિર ખાતે સુંદર રમતોત્સવનું આયોજન થયું, જેમાં KG થી માંડી અને 8મા ધોરણ સુધીના શિશુઓ અને બાળકોએ ખૂબ ઉત્સાહભેર લાભ લીધો અને બધાને રમત રમવાની પણ ખૂબ મજા આવી। માત્ર રમત નહોતી પણ જ્ઞાન સાથે ગમ્મત પણ છે। દરેકને સુંદર ઇનામ વિતરણ, ભગવાનના દર્શન થાય, સાથે સાથે આપણા જીવનમાં ભણવામાં, માતા પિતાના આદર કરવામાં અને ભગવાનમાં શ્રદ્ધા વધે અને સેવા સારી ભવિષ્યમાં કરી શકે દેશ અને આ સંસ્થાની, એના માટેના મૂલ્યો પણ દૃઢાવવામાં આવે છે। તો આ રીતે ખૂબ સુંદર રમતોત્સવ થયો। લગભગ 400 જેટલા બાળકો અને લગભગ 500 જેટલી બાલિકાઓએ પણ આ રમતોત્સવમાં ભાગ લીધો છે। દર વર્ષે આ રમતોત્સવ થતો હોય છે
તો ખાસ બધા પોતાના જે સંતાન હોય એને આ મંદિરમાં દર રવિવારે સાંજે 5:30 થી 7:30 બાળ બાલિકાઓની પણ સુંદર સભા ચાલે છે, જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કાર અને સત્સંગ એ લક્ષી સુંદર માર્ગદર્શન વિવિધ માધ્યમોથી આપવામાં આવે છે. તો સૌ લાભ લેવા પધારે તે વિનંતી. એકતાનગર ખાતે આવેલા કેવડિયા ડેમ એટલે કે નર્મદા ડેમમાં ગુજરાત વાસીઓને ઉનાળામાં પણ પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળી રહે એટલું પાણીનો સંગ્રહ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર છે. આખરા ઉનાળામાં પણ ગુજરાત વાસીઓને પીવાના અને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી રહેશે. હાલ ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે નર્મદા મેઇન કેનાલમાં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સરદાર સરોવર ડેમ પર 64% ભરાયેલ છે, એટલે કે ડેમમાં પૂરતા પાણીનો જથ્થો છે, એટલે કે ચોમાસા સુધી પીવા માટે અને સિંચાઈ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ નર્મદા ડેમની સપાટી 129.85 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી પાવર હાઉસ ચાલતા 13,780 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ગુજરાત માટે પીવા અને સિંચાઈ માટે મેઇન કેનાલમાં 18,229 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં 3,187.94 મિલિયન ઘન મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવને લઈને 2 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સહકાર ભવન ખાતે બેન્કિંગ ક્ષેત્રમાં આવેલા બદલાવ અંગે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની 2 દિવસીય કોન્ફરન્સ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કિંગ સેક્ટરમાં આવેલા સુધારાઓ, પડકારો, કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાની ભૂમિકા તેમજ સહકારી ક્ષેત્રે એક તંદુરસ્ત સ્પર્ધા સાથે આગળ વધી શકાય તે છે અને માટે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોની પેનલ દ્વારા કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના દેશના તમામ ડિસ્ટ્રિક્ટ બેંકો, સ્ટેટ કોઓપરેટિવ બેંક તેમજ અર્બન બેંકોના તમામ પ્રતિનિધિઓ દ્વારા શિક્ષણ પૂરું પાડી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશના અર્થતંત્રને પાયાની મજબૂત માટે બેન્કિંગ સેક્ટરના નવા વિઝન સાથે આગળ વધવા આરબીઆઈના નિયમોના બદલાવ અને MSCS એક્ટ 2023ના સહકારી ક્ષેત્ર પર થયેલી અસર અંગે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાત પેનલો દ્વારા બેંકોના પ્રતિનિધિઓની વિસ્તૃત સમજ પૂરી પાડી ભાવિ રોડમેપ તૈયાર કરવામાં આવ્યું હતું. આરબીઆઈ દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં કરવામાં આવેલા સુધારા સહિત આવનારા પડકારોને નિયંત્રણ કરવા તેમજ બેંકોમાં આવી રહેલા પરિણામલક્ષી સુધારાઓ અંગેની વિશેષ નાગરિકોને જાણકારી મળી રહે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ભારતની વિવિધ સહકારી બેંકોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે કોઓપરેટિવ બેંકના ચેરમેન અજય પટેલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. नमस्कार. आज कोऑपरेटिव बैंक ऑफ इंडिया का जो हमारे पूरे देश के डिस्ट्रिक्ट बैंक, स्टेट कोऑपरेटिव बैंक, अर्बन बैंक, वो जो उनका जो लीडर है उनको यहाँ सेमिनार के लिए बुलाया था. एजुकेशन आगे जाके कोबी का रोल सबके कोऑपरेटिव में जो अमित भाई साहब और नरेंद्र भाई साहब सोच रहे हैं 5 ट्रिलियन का इकोनॉमी और कोऑपरेटिव लोग को साथ जोड़ के एक नई दुनिया बनाने की जो कोशिश चल रही है उसमें हम सब कोबी का रोल अलग तरीके से रहे, सबको
ये केवल है अपना स्टैच्यू ऑफ यूनिटी को विजिट करने का, और एजुकेशन 2 दिन का ये सेमिनार है, और पूरे देश से उनके जो लीडर्स थे वो आए हुए हैं, उनको एजुकेशन और इंफॉर्मेशन और आगे जाके क्या कोऑपरेटिव कॉर्पोरेट सेक्टर को कंपटीशन करे और कंपटीशन में सबके साथ आगे बढ़े, उसकी सब एडवाइस और उसके लिए एक्सपर्ट्स को बुलाया है और उनको एजुकेशन देने की कोशिश की है। दिक्कतें ऐसा है, पहले तो बहुत ज़्यादा दिक्कत थी, अभी बहुत कम हो गई है और कम करने की कोशिश कर रही है। क्या दिक्कत है इसमें? ऐसा है कि कोई एक बैंक 5% से ज़्यादा, वो तो ना माधुपुरा के टाइम के बाद इन्होंने सेफ्टी के लिए बनाया था, मगर अभी उसको थोड़ा रिलैक्सेशन करने की 5% कोई एक बैंक में डिपॉजिट कर सकता है, तो उनको फाइनेंशियल ट्रांजेक्शन उसमें समझो थोड़ा भी समझो 5.5 हुआ तो भी पेनल्टी होती है, तो उसमें थोड़ा रिलैक्सेशन समझो 5 की 7 ऐसा, और कोई एक दिन भी हो जाए तो भी पेनल्टी होती है। उसमें ये सब रिप्रेजेंटेशन करके इम्प्रूवमेंट करने की कोशिश करते हैं। क्या सुधार आया है? अरे अभी तो बात हुआ, वो प्रॉब्लम है सबको, उसमें इम्प्रूवमेंट करने की रिक्वेस्ट करेंगे कि ये टेक्निकल बात है, उसमें हेल्प करो। અંકલેશ્વરના જૂના બોરપાટા બેટ ગામ ખાતે 12 વર્ષથી બંધ ભાતીજી મહારાજ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। અંકલેશ્વરના બોરપાટા બેટ ગામ ખાતે 1978માં ભાતીજી દાદાના મંદિરનું નિર્માણ અશોકભાઈ પટેલે કર્યું હતું। છેલ્લા 12 વર્ષથી મંદિર બંધ હાલતમાં હતું, જેનો જીર્ણોદ્ધારનું બીડું સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી, ગ્રામજનો તથા અન્ય દાતાઓના સથવારે હાથ ધર્યો। 1.5 વર્ષમાં નામી અનામી દાતાઓના યોગદાનથી ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થયું છે। આજે શ્રી ભાતીજી મહારાજના ભવ્ય મંદિરનું નિર્માણ થતા ખોડિયાર માતા અને રામદેવજી પીરની મૂર્તિઓનું સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું, જે અંગે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર તાલુકાના જૂના બોરબેઠા ગામ જે ગોલ્ડન બ્રિજમાં આવેલું છે, જ્યાં છેલ્લા 23 વર્ષથી ભગવાન શ્રી ભાતીજી મહારાજનું એક મંદિર, જેનું ખાલી ગર્ભગૃહ બનેલું, જેને એક અશોકભાઈ પટેલ કરીને જે એમના સેવક હતા, જે વર્ષોથી તેની સેવા કરતા હતા અને મંદિરના પટાંગણમાં ખેતી કરી ને એમાંથી જે ઉપજ થતી તેમાંથી આ મંદિર બનાવવાની એમણે શરૂઆત કરી હતી। આજરોજ તેઓનું સપનું પૂરું થયું છે એવું ગામ લોકો અને અમે સર્વે માની રહ્યા છે। આમાં આ જે મંદિર છે તેની અંદર ભાતીજી મહારાજ, કાળકા માતા, ખોડિયાર માતા, રામાપીર દાદા અને બીજી 14 જેટલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા આજે જેવા થઈ રહી છે। અને આમાં અમને જે કોઈ પણ લોકોએ નામી અનામી દાતાશ્રીઓએ જે દાન આપેલું છે, સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અને આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે કાલે આવતીકાલે એમાં ભજન સંધ્યા, ધર્મસભા તેમજ ભંડારાનું આયોજન કર્યું। તો હું ભરૂચ શહેર અને જિલ્લાની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરું છું કે આ પ્રસંગનો લાભ લે અને મોટી સંખ્યામાં અહીં ભક્તો આવે એવી અમારી અને ગામ લોકોની ઈચ્છા છે। ભરૂચના હિંગલોડ ગામ ખાતે ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં કરમાડ ગામની ટીમનો વિજય થયો હતો। ભરૂચ જિલ્લાના હિંગલોટ ગામમાં ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ખાતે આજે ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સાદિક ફશા દ્વારા કરવામાં આવ્યું હતું। આ ફાઇનલ મેચના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ મનીષ નાયક, બાબુભાઈ જીએનએફસી વોરાસમીવાળા એ ટોસ કરી મેચની શરૂઆત કરી હતી, જેમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનોએ હવાઈ યુએસએ, સિરાજભાઈ યુકે લેસ્ટર, કમલેશભાઈ સિમડવાલા, શહીબભાઈ ચીના, વાજીદભાઈ જમાદાર, મુનાફભાઈ કેનેડા, જહીરભાઈ યુકે, નજીરભાઈ યુકે, હારૂનભાઈ યુકે, અબ્દુલભાઈ કામઠી, અનીસ રાજ, સરફરાજ તેજ ખાન, મોહસિન જોલવા, આકિબભાઈ મુનસી ભરૂચ તેમજ મેસરાતના રિઝવાન જમાદાર, ઉસ્માન ભોલે, મુબારકભાઈ અને હિંગલોડ ગામના આગેવાનો તથા આજુબાજુના ગામના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। ફાઇનલ મેચ થામ અને કરમણા ગામ વચ્ચે રમાડવામાં આવી હતી। ફાઇનલમાં ખૂબ જ રસપ્રદ, જેમાં કરમણા ગામનો વિજય થયો હતો। આજરોજ હિંગલોડ ક્લાસિક સ્પોર્ટ્સ ક્લબ ઉપર 2023ની ટુર્નામેન્ટની નોકઆઉટ ટુર્નામેન્ટ જે 48 ટીમ્સની ફાઇનલ મેચનું આયોજન હતું। એમાં બહુ શાંતિપૂર્વક ફાઇનલ મેચ રમાઈ, જેમાં ઠામ કેજીએન અને અલ્ટાફ નેકી કરમાની ટીમ જે બંને ફાઇનલમાં આવેલી। એમાં ઠામની ટીમે ફર્સ્ટ બેટિંગ કરીને 163 રન કરેલા, જેના જવાબમાં કરમારે 163 રનનો ટાર્ગેટ હતો એ પૂરો કરી અને વિજેતા બની છે। કરમાની ટીમ વિજેતા બની છે આજના દિવસે। આજના આ ફાઇનલમાં અમારા ખાસ મહેમાનો કમલેશભાઈ, વાજીદભાઈ જમાદાર, અબ્દુલભાઈ કામઠી, રફીકભાઈ, ઉસ્માનભાઈ ભોલ તેમજ અમારી બીકેપીએલ કમિટીમાં સાહેબભાઈ ચીના
અનીસભાઈ રાજ, સરફરાઝભાઈ ટેસ્ખાન જેવા બધા મહેમાનોએ આવીને ફાઇનલ મેચનો બહુ સારી રીતે આનંદ લીધો. મેચ પર રસપ્રદ બનેલી, મજા આવી બધાને. અને નેક્સ્ટ પાછો અમે નેક્સ્ટ સન્ડેના બીજી આ ચાલુ વર્ષની ફાઇનલ મેચ થવા જઈ રહી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.